વાસ્તુ ગુરુ ડોક્ટર સંતોષજી કે જેમને હિન્દુ એસ્ટ્રોલોજી ઓફ લંડન યુનિવર્સિટીમાં એસ્ટ્રોલોજી વાસ્તુ પૂર્ણ કરી તંત્ર વાસ્તુની રચના કરી 2014માં વાસ્તુ સાયન્સમાં પીએચડીની પદવી મેળવી ડોક્ટર સંતોષજીએ 2 વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં વાસ્તુમાં અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને પોતે વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ વિજ્ઞાન, મુદ્રા તંત્ર, મેજિક ઓફ ક્રિસ્ટલ હીલિંગ, ઓરા, ત્રાટક અને ટેરોપેથી જેવી પુસ્તકો પણ લખીને સર્ટિફિકેટ્સ અને સન્માનિત એવોર્ડ્સ પણ મેળવ્યા. પછી સફળતાપૂર્વક વાસ્તુ કરીને શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં વાસ્તુગુરુ સંતોષજી, આપનું સ્વાગત છે કાર્યક્રમ. નમસ્તે. વાસ્તુગુરુ, એક નવા વર્ષની શરૂઆત પછી લોકો જે સંકલ્પ લીધા છે દરેક ક્ષેત્રોમાં આગળ વધવાના હોય, સફળતા મેળવવાના હોય, અને એ બધી એક બાબત છે. ત્યારે એમાં જે એક ફેમિલી મેમ્બરની, એક હસબન્ડ વાઈફની એક સમસ્યા છે, અને એ ઘરમાં આપણે આજે જોવાઈ રહી છે કે સંતાન સુખની એક બાબત છે કે જેમાં પ્રેગ્નન્સી આપણે ન રહેવી અથવા તો પ્રેગ્નન્સી પછીના જે અવેરનેસ હોય છે એને લઈને જે બાબત હોય છે. દર્શક મિત્રો, ત્યારે જે માતા બનવું એક સ્ત્રી માટે અને પુરુષ માટે એક પિતા બનવું એ આઈ થિંક સર્વશ્રેષ્ઠ ઉપહાર છે અથવા તો એક સુખની વાત છે. અને એની માટે ઘણા બધા પ્રયત્ન પણ થતા હોય છે. ત્યારે સંતોષજી, આજે જોયું છે કે લોકોના ઘરમાં આજે મેં જોયું છે કે આઈવીએફની વાતો ચાલે છે, પ્રેગ્નન્સી નથી રહેતી, અને લોકોમાં એક લાઈફસ્ટાઈલ એક જવાબદાર છે અથવા તો મેડિકલી બી કોઈ બાબત હશે, ચોક્કસપણે ઘણા કારણો હોઈ શકે એમાં. અને એને લઈને જે એક અવેરનેસની બાબત છે, ફેમિલીમાંથી, ફ્રેન્ડ્સમાંથી સજેશન્સ બી મળતા હોય છે ફોલોઅપ કરવાના. પરંતુ દર્શક મિત્રો, વાસ્તુ દોષ, પ્રેગ્નન્સી ન રહેવું એ એક કારણ હોઈ શકે, હોય છે, અને એ જોવું જોઈએ. અને એને લઈને આજે આપણે ચર્ચા કરીશું. ત્યારે સૌથી પહેલાં એક આપણી પાસેથી જાણીશું કે પ્રેગ્નન્સી ન રહેવું એ ઘરમાં એક દંપતી માટે વાસ્તુ દોષ બની શકે, કયા કારણો છે? દર્શક મિત્રો, વાસ્તુને આપણે એક સાયન્સ કહીએ છીએ કે એક એવું સાયન્સ છે કે જે જીવનમાં રોજ ઉપયોગમાં આવે એવું સાયન્સ છે. અને આ સાયન્સનો જો આપણે ઉપયોગ કરીએ તો જીવનની અંદર ઘણા બધા આપણે પોઝિટિવ સેક્ટર ઓપન થાય છે અને રિઝલ્ટ્સ પણ સરસ મળે છે. જ્યારે પ્રેગ્નન્સીની વાત આવે છે ત્યારે આજે દરેક દંપતી એવું ઈચ્છતા હોય છે કે એનું બાળક જે છે એ હેલ્ધી આવે, પરંતુ વાસ્તુના એવા કંઈક એલિમેન્ટ્સ છે, એવા કંઈક દોષ છે, જે દોષને લીધે બેવ મેડિકલી પરફેક્ટ હોવા છતાં પણ કોઈને કોઈ રીતે ચાઇલ્ડ થવામાં તકલીફ થાય છે. જરૂરથી અહીંયા વાસ્તુ દોષ એક ભાગ ભજવે છે. કારણ કે વાસ્તુ સાયન્સ જે છે એ સાયન્સ, જેમ કે વાસ્તુની અંદર વાસ્તુ પુરુષની એક રચનાની વાત છે, જેમ વાસ્તુ પુરુષની રચના છે એમના અંગની વાત કરેલી છે, એ જ રીતે આપણા દરેક અંગ જે છે એ વાસ્તુ એકોર્ડિંગ ઘરના દરેક કોર્નર્સ જોડે કંઈક ને કંઈક સંબંધ ધરાવે છે. હવે જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે એન્ટ્રન્સ બી જવાબદાર હોઈ શકે, બેડરૂમ બી જવાબદાર હોઈ શકે, ઘરમાં બનાવેલું કિચન બરાબર ખોટી દિશામાં હોય તો એ પણ જવાબદાર હોઈ શકે. તો આ બધી વસ્તુને આપણે જો એનાલિસિસ કરીએ તો કોઈને કોઈ રીતે એવા રીઝન્સ મળે છે કે જેને લીધે સંતાન નથી થતું, અથવા તો પ્રેગ્નન્સી હોય અને બીજા ત્રીજા મહિને મિસકેરેજ થઈ જાય છે, તો આ પણ વાસ્તુ દોષ હોઈ શકે. અને આનું રિસર્ચ કરવું જોઈએ. જે લોકોને આવા કંઈક ઇશ્યુઝ છે એમને એક તો એમના ઘરની એનર્જીને બેલેન્સ કરવી જોઈએ, યોગ્ય વાસ્તુ કન્સલ્ટન્ટને બતાવી અને વાસ્તુના નિયમ પ્રમાણે એમના બેડરૂમ કઈ જગ્યાએ છે, કઈ રીતે ઊંઘે છે, આ બધાનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ એનાલિસિસ પછી જો એ ડિરેક્શન પ્રમાણે તમે એ જગ્યા ચેન્જ કરો ઊંઘવાની,
અને વાસ્તુના નિયમને ફોલો કરો તો ઘણી વખત એવા સરસ રિઝલ્ટ્સ મળેલા છે કે ઘણા વર્ષો પછી બાળક થયા હોય એવા રિઝલ્ટ્સ છે. તો આજે આપણે પૂરી એવી ચર્ચા કરીશું, જેટલું બને તેટલું આવરી લઈશું કે એના કયા દોષ હોઈ શકે, એના શું ઉપાય હોઈ શકે. તો આપણે સ્ટેપ વાઇઝ જોઈશું કે જેને લીધે ચોક્કસ દર્શક મિત્રો ડિટેલિંગમાં આ વસ્તુને જાણી શકે. વાસ્તુગુરુ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે એક સંક્ષિપ્તમાં તમે વાસ્તુમાં પ્રેગ્નન્સી ન રહેવાના દિશાઓ અને એમાં એના જે ઉપાયની પણ છે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાસ્તુગુરુ વાત કરીએ કે જે બેડરૂમની દિશાની આપણે પહેલાં બી વાત કરી છે કે એક સાઉથ વેસ્ટ એ સૌથી શ્રેષ્ઠ બાબત હોય છે, પરંતુ જ્યારે દોષની વાત કરીએ છીએ દિશાઓમાં, તો કઈ દિશાઓ એ જે છે એ પ્રતિકૂળ બાબત છે અથવા તો પ્રેગ્નન્સી ન રહેવાના કારણો જવાબદાર બનતી હોય છે. અને એક લેડીએ પ્રેગ્નન્સી રહ્યા પછી અથવા તો પ્રેગ્નન્સી ન રહેતી હોય એ લેડીએ કઈ દિશામાં ન સૂવું જોઈએ અથવા તો એવોઇડ કરવી જોઈએ? અત્યારે એક વસ્તુની હું અહીંયા કેવી ચર્ચા કરીશ કે પ્રેગ્નન્સી ન રહેવાના ઘણા બધા રીઝન્સ છે, જેમાં એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આવી શકે, તમારી લાઈફસ્ટાઈલ જે છે એ આવી શકે, વાસ્તુ પણ આવી શકે. તો અત્યારની જે ફાસ્ટ યુગ જે છે જેને લીધે આપણે જંક ફૂડ તરફ વધારે વળી ગયા છીએ, તો આપણું જે ફૂડ જે છે એ પણ પ્રેગ્નન્સી માટે એટલું જ જવાબદાર છે. સાથે સાથે બેડરૂમ જે છે, બેડરૂમની રચના અને બેડરૂમની ડિરેક્શન. હવે વાસ્તુની રચનામાં એવી વાત છે કે જો તમારો બેડરૂમ ઈશાન ખૂણામાં હશે, બરાબર, તો આ ખૂણાની અંદર એવું કહેવાય છે કે અહીંયા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, બરાબર. અહીંયા જે છે એ ઘણી વખત દાંપત્ય જીવનની અંદર ડિપ્રેશનના યોગ પણ લેડીઝને બને છે, જેને લીધે પ્રેગ્નન્સી નથી રહેતી. બિકોઝ ઓફ કે ઈશાન ખૂણો જે છે એ ઈશ્વરનો કોર્નર છે, બરાબર. અહીંયા જે મેક્સિમમ એનર્જી જે આવવાની એ કોસ્મિક એનર્જી આવવાની. જ્યારે આપણે કોસ્મિક ઝોનની અંદર રહીએ છીએ ત્યારે કોસ્મિક ઝોન એવું ઇન્ડિકેટ કરે છે કે આ ઝોન સ્પિરિચ્યુઅલ વર્ક માટે છે. બિલકુલ, જસ્ટ લાઈક અ મેડિટેશન, પછી તમે ટેમ્પલ બનાવી શકો. તો આ બધી વસ્તુ જે છે એ જવાબદાર છે કે પ્રેગ્નન્સી નહીં રહેવાનું. કારણ કે નોર્થ ઇસ્ટમાં રહેલો બેડરૂમ, કારણ કે નોર્થ ઇસ્ટ જે છે અગેન વોટર એલિમેન્ટની દિશા છે અને ગર્ભ જે છે, બરાબર, તે એમાં પણ પુષ્કળ વોટર છે, રાઈટ. તો અહીંયા પ્રેગ્નન્સી નહીં રહેવાનું મુખ્ય કારણ છે કે આ ઝોન જે છે એ યોગ્ય નથી. તો અહીંયા જે લોકોનો બેડરૂમ હશે એ લોકોને પ્રેગ્નન્સીમાં ખૂબ જ તકલીફ થશે. બીજી વાત, જો પ્રેગ્નન્સી રહેશે તો એને ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને પહેલું સંતાન જે છે એ સ્ત્રી સંતાન થવાના પૂરા ચાન્સીસ છે. પરંતુ દર્શક મિત્રો, આ દિશાનો બેડરૂમ એવોઇડ કરવો જોઈએ. સાથે સાથે બીજી દિશાની પણ જ્યારે વાત આવે છે તો કરીએ કે ભાઈ અગ્નિખૂણાની અંદર જો તમારો બેડરૂમ હશે તો અગ્નિખૂણો જે છે અગેન અગ્નિને રિપ્રેઝન્ટ કરે છે અને અગ્નિ જે છે એ ઓવર એક્સેસ અગ્નિને લીધે જ્યારે સેક્સ્યુઅલ અર્જની અંદર જે એક બીજ એકબીજામાં મર્જ થવા જોઈએ એ બીજ બળી જાય છે. એટલે ઘણી વખત કેવું છે કે અહીંયા પણ લોંગ ટાઈમ સુધી પ્રેગ્નન્સી નથી રહેતી. હવે ઘણી વખત એવું બને કે અગ્નિખૂણામાં જ બેડરૂમ છે અને અગ્નિખૂણામાં જ ઊંઘવું પડે એવું છે, ત્યારે તમે બેડની ડિરેક્શન જે છે એ ચેન્જ કરવી જોઈએ. સપોઝ કે અગ્નિખૂણાનો બેડરૂમ છે તો તમારું જે હેડ છે એ પશ્ચિમ બાજુ રહે એ રીતના તમારે બેડની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ બેડ જે છે એની કલર્સ જે છે એકદમ લાઇટ કલર્સનો યુઝ કરવો જોઈએ, પિસ્તા કલર્સની કર્ટન્સ યુઝ કરવા જોઈએ. સાથે સાથે ક્રિસ્ટલ્સની વાત છે તો ગ્રીન એવેન્ચુરાઇન ક્રિસ્ટલનો પણ અહીંયા ઉપયોગ કરવો જોઈએ. હવે અગ્નિખૂણાના બેડરૂમની અંદર શું થાય છે કે વધારે પડતું મિસકેરેજ થવાના ચાન્સીસ છે. ઓકે, તો આ કોર્નર જે છે એ બીજ જે છે એને બાળી નાખે છે. તો યોગ્ય સલાહ લઈ અને જો રૂમ આપણે પરફેક્ટ બનાવીએ તો આપણે વાસ્તુના નિયમ પ્રમાણે પ્રેગ્નન્સી જરૂરથી રહે છે. જે લોકો બાળક ઈચ્છે છે અને ઘણા ટાઈમ થયા
બાળક નથી થતું તો એમને એમના ઘરનું એનાલિસિસ કરાવી અને કયા ઝોનની અંદર ઊંઘે છે એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, હું અહીંયાથી જે કંઈ પણ રેમેડી બતાવું છું એ પણ તમે ફોલો કરજો. બિલકુલ. વાસ્તુગુરુ, તમે ખૂબ સુંદર વાત કરી. આપણે જ્યારે પ્રેગ્નન્સી ન રહેવું એ ટૉપિક ઉપર આજે વાત કરીએ ત્યારે તમે વાસ્તુના મૂળભૂત જે એના નિયમ છે એ ફોલો કરવાની વાત કરીએ કે વાસ્તુના જે મૂળ નિયમો શું કામ કરતા હોય છે. તો એમાં તમે અગ્નિ તત્વ અને જળ તત્વ એ પણ આપણે વાત કરીશું કે બેલેન્સિંગ હોવા જોઈએ, એ પણ એટલા જ જવાબદાર હોય છે. તો એમાં પણ થોડી વધારે વાત કરીશું. મોરએવર કે બીજી આંતરિક વ્યવસ્થાઓ જે કિચન, ટોયલેટ એક બહુ પ્રતિકૂળ બાબત હોય છે, તો આ વ્યવસ્થાઓ કોઈ કારણભૂત અથવા જવાબદાર હોઈ શકે? જરૂરથી હોઈ શકે. જ્યારે બેડરૂમની અંદર એક તો એવું કહેવાય છે કે સાઉથ વેસ્ટનો બેડરૂમ ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપે છે, બરાબર. અને સંતાન પ્રાપ્તિ માટે પણ સાઉથ વેસ્ટ ડિરેક્શન બેસ્ટ ડિરેક્શન કહેલી છે. પરંતુ અહીંયા પણ જો સાઉથ વેસ્ટનો બેડરૂમ હોય અને સંતાન નથી થતા તો એની આંતરિક રચના જે છે, આંતરિક રચનાની અંદર એક તો તમારો બેડ જે છે એની એક્ઝેક્ટ સામે મિરર આવતો હોય, બરાબર. અત્યારે દરેક લોકો બેડરૂમની અંદર ટીવી યુઝ કરે છે, તો એ ટીવીની સ્ક્રીન પણ જ્યારે બી એ બંધ હોય છે ત્યારે એમાં પણ એક રિફ્લેક્શન થાય છે. તો એક તો મિરર અને ટીવીની સ્ક્રીન, આ બે વસ્તુ પ્રેગ્નન્સી ન રહેવા માટે જવાબદાર છે. બીજી વસ્તુ, જ્યારે સાઉથ વેસ્ટનો બેડરૂમ છે ત્યારે તમારું જે માથું છે એ સાઉથ ડિરેક્શનમાં હોવું જોઈએ. ઘણી વખત વાસ્તુ વિઝિટમાં જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે વાસ્તુ પ્રમાણે બેડરૂમ તો બહુ જ સરસ છે, પરફેક્ટ છે, પણ ઉત્તર દિશામાં માથું રાખીને ઊંઘે છે. કારણ કે આપણું જે શરીર જે છે એ એક મેગ્નેટ છે, ઓકે, બરાબર. જેમ કે આપણા બોડીની અંદર 84 મિનરલ્સ છે, સાથે સાથે આયર્ન છે, ફોસ્ફરસ છે, કેમિકલ છે, કેલ્શિયમ પણ છે. તો આ બધી વસ્તુ, જેમ કે આયર્ન જે છે એ શું કરે છે કે આપણી મેગ્નેટિક એક્સિસને બેલેન્સ કરે છે, કારણ કે આને કીધું છે નોર્થ પોલ. બિલકુલ. અને આપણે બધા ભણી ગયા છે કે માથું જ્યારે નોર્થ પોલ બતાવે છે તો સાઉથમાં માથું રાખીએ તો આકર્ષણ થાય છે, પણ નોર્થ પોલની સામે નોર્થ પોલ જો ઉત્તરમાં માથું રાખીએ તો અપાકર્ષણ થાય છે. આવી જગ્યાએ પ્રેગ્નન્સી નહીં રહેવાનું મુખ્ય કારણ છે. બિલકુલ. બરાબર. બીજી વસ્તુ જોઈએ તો નોર્થ ઇસ્ટ ડિરેક્શન જે છે એ નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર તમારો બેડરૂમ હોય અને એક્ઝેક્ટ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ટોયલેટની રચના થયેલી હોય તો પણ પ્રેગ્નન્સી નહીં રહેવાના ચાન્સીસ છે. જે લોકોનું રસોડું એ પણ ઈશાન ખૂણામાં નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં હશે, એવી જગ્યાએ એવા ઘરની અંદર પણ પ્રેગ્નન્સી નહીં રહેવાના ઘણા બધા રીઝન્સ મળેલા છે. તો બેડરૂમની રચનાની સાથે સાથે આખા ઘરનું પણ આપણે એનાલિસિસ કરવું જોઈએ. હવે સપોઝ કે તમારું બેડ જે છે એ નોર્થ ઇસ્ટમાં જ છે અને તમે કોઈ ચેન્જ કરી શકો તેમ જ નથી, બિલકુલ. તો આવી જગ્યાએ આપણે શું કરવું જોઈએ? નોર્થ ઇસ્ટના બેડરૂમમાં હેડ તમારે પલંગની રચના એ રીતના કરવાની છે કે તમારું માથું જે છે એ દક્ષિણ સાઈડ આવે, દક્ષિણ બાજુ માથું રે એ રીતની ઊંઘવાની રચના કરવાની છે. પરંતુ અહીંયા એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દરવાજો જે છે એ દરવાજો તમારા બેડની સામે ના આવવો જોઈએ, કારણ કે ઇન્ટરનલ જ્યારે વાત કરીએ ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. અને સાથે સાથે દરેક ડિરેક્શન પ્રમાણેના એના કલર્સ છે એ કલર્સને પણ ઉપયોગ કરવાનો છે. અને જે કિચન છે સાથે સાથે ટોયલેટ છે એ કયા ઝોનમાં છે એ ઝોનને પણ બેલેન્સ કરવા ખૂબ જરૂરી છે. ત્યારે આપણને ખૂબ સરસ એવું રિઝલ્ટ્સ મળે છે. તો આ બધું એક એનાલિસિસનો પોઈન્ટ છે, તો જરૂરથી આ એનાલિસિસ કરી અને આપણે રિઝલ્ટ્સ મેળવવા જોઈએ. બિલકુલ. વાસ્તુગુરુ, ખાસ જે મારા દર્શક મિત્રોને જે સવાલ છે એમાં કેવું છે, દર્શક મિત્રો, જ્યારે આજે પ્રેગ્નન્સી ન રહેવી અથવા તો પ્રેગ્નન્સી પછી જે અવેરનેસની વાત છે, વાસ્તુમાં જે સ્ટેપ્સ લેવાની વાત છે, તો એના લઈને આ જે ટૉપિક છે તો આપના સવાલો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપો છો. વાસ્તુગુરુ, ઘણા બધા તમે માર્ગદર્શન આપ્યા અને ઘણી બધી અવેરનેસની વાત કરી, પરંતુ મેં જાણ્યું છે કે આપની પણ એક મુદ્રા તંત્રની બુક છે આ વિશે, તો એ શેના વિશે આ બાબતો છે? એમાં સ્લીપિંગ પોઝિશનથી લઈને બીજી અવેરનેસની બાબતો છે, કલર્સની,
તો એની થોડી વિસ્તારથી આપણી એક બુક શું છે અને એ કેવી રીતે આ લોકો દર્શક મિત્રો એનો ઉપયોગ કરી શકે એની પણ વાત કરીએ. મુદ્રાતંત્ર જે બુક છે એ મુદ્રા એટલે આપણા જે હાથ છે એની મુદ્રાઓ બનેલી, જેમ કે આને શૂન્ય મુદ્રા કહેવાય છે, બરાબર. એવી દરેક અલગ અલગ મુદ્રા પ્રમાણે આપણા બોડીની અંદર આપણને પોઝિટિવ રિઝલ્ટ્સ મળતા હોય છે, કારણ કે આપણું શરીર જે છે એ 5 એલિમેન્ટનું બનેલું છે. અને મુદ્રાતંત્ર એવું કહે છે કે આ જે હાથ છે આપણો, બરાબર, એ હાથમાં આ 5 આંગળા છે એ કોઈને કોઈ એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. અગ્નિ તત્વ છે, બરાબર, વોટર એલિમેન્ટ છે, વાયુ તત્વ છે, એમ 5 એલિમેન્ટને એ રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે કોઈ પણ એલિમેન્ટને કોઈ એલિમેન્ટ સાથે જોડવામાં આવે ત્યારે આપણા બોડીની અંદર એક પોઝિટિવ એનર્જી આવતી હોય છે. તો મુદ્રાતંત્ર જે બુક છે એ ઇટ્સ અ ડિવાઇન ફાર્મસી. ઓકે, બરાબર. એ એક એવી ફાર્મસી, ડિવાઇન ફાર્મસી છે કે જેમાં કોઈ પણ પ્રકારની દવા ખાધા વગર અમુક મુદ્રાઓથી જ આપણને પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. હવે જે લોકોને ચાઇલ્ડ નથી થતા, બરાબર, તો એમને એવી મુદ્રાઓ કરવી જોઈએ કે જેને લીધે આપણને એમાં એક પોઝિટિવ રિઝલ્ટ્સ મળે. તો પહેલી વાત જ્યારે છે મુદ્રાની, તો આ દંપતીઓ એક તો મેડિટેશન કરવું જોઈએ, બરાબર. મેડિટેશનમાં આ એક શૂન્ય મુદ્રા, જે મુદ્રાતંત્ર બુકમાં એવી ઘણી બધી મુદ્રાઓ ફોટા સાથે આપેલી છે. દર્શક મિત્રો, આ અવેલેબલ છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, તો આપ મંગાવી શકો. આ મુદ્રા જે છે એ ધ્યાન મુદ્રા છે, બરાબર. એને શૂન્ય મુદ્રા પણ કહેવાય છે. તો જે દંપતીઓને ચાઇલ્ડનો પ્રોબ્લેમ છે એમને શૂન્ય મુદ્રા કરી અને મેડિટેશન કરવું જોઈએ. સાથે સાથે સુખાસન અને યોગ નિંદ્રા જેવા મેડિટેશન પણ કરવા જોઈએ, જેને લીધે એક પોઝિટિવ અવેરનેસ અને પોઝિટિવિટી બોડીની અંદર આવે. તો આ મુદ્રા તંત્ર જે છે એ આખું તંત્રને આપણે ડિવાઇન ફાર્મસી કહીએ છીએ. અને આ ડિવાઇન ફાર્મસી એવી છે કે આપણે જાતે જ આપણા પોતાના ડૉક્ટર બની શકીએ અને કોઈ પણ રોગમાંથી પણ મુક્તિ મેળવી શકીએ. તો આ બુક જે છે અવેલેબલ છે, તમે એનો જરૂરથી યુઝ કરી શકો અને એ રિલેટેડ તમે ઘણા બધા રોગમાંથી પણ મુક્તિ મેળવી શકો. અશોકભાઈ, આપણે એક એપિસોડ એવો પણ લઈશું કે જે હેલ્થને રિપ્રેઝન્ટ કરતો હોય, હેલ્થ માટે. ચોક્કસ, બરાબર. તો એમાં ઘણી બધી મુદ્રાઓની પણ આપણે ચર્ચા કરીશું. બિલકુલ. વાસ્તુગુરુ, આપને આપની વાતમાં જે વાત કરી કે જે લોકો યોગાસન કરવા જોઈએ એની પણ વાત છે, તો એને લઈને દર્શક મિત્રોના સવાલ છે કે જ્યારે એક પ્રેગ્નન્ટ લેડી જ્યારે પ્રેગ્નન્સીનો ટાઈમ હોય છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી, તો એ વખતે એના એક પૂજા અર્ચના એક બહુ ધાર્મિક એક આવી જતી હોય છે સેન્સ નેચરલી. મોર એવર કે ટીવી પ્રોગ્રામ્સ જોતી હોય છે અને યોગાસન જે કરવાની વાત છે, તો એની માટે સ્પેસિફિકેશન કોઈ જે આંતરિક વ્યવસ્થામાં દિશાઓની વાત કરીશું, અથવા તો એ ક્યાં કરવી જોઈએ અને એ કઈ પ્રોફિટેબલ છે, પોઝિટિવ છે. આપણા ઘરનો નોર્થ ઇસ્ટ કોર્નર જે છે એ કોસ્મિક ઝોન બતાવે છે. તો આ દિશામાં બેસીને આપણે મેડિટેશન છે, યોગા છે એ કરીશું તો ખૂબ સારા આપણને રિઝલ્ટ્સ મળશે. હવે જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી અને યોગા કરવાના છે, તો એક તો એમાં જે કહેવાય ને કે ભાઈ પ્રાણાયામ જે છે એ બેસ્ટ એક્સરસાઇઝ કીધી છે કે તમારે પ્રાણાયામ કરવા જોઈએ, બરાબર. પછી ભદ્રાસન જે છે એ ભદ્રાસન કરવાથી પણ એક સરસ રિઝલ્ટ્સ મળે છે. સાથે સાથે ડીપ બ્રીધિંગ, બરાબર. અને એમાં પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, બરાબર. પછી ભ્રામરી પ્રાણાયામ, આ બધા જ પ્રાણાયામ કેવા છે કે તમારા મનને શાંત કરે છે અને નેગેટિવ થિંકિંગમાંથી બચાવે છે. જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે ઘણા બધા એવા નેગેટિવ થિંકિંગ ચાલતા હોય છે કે ભાઈ આટલું બધું બરાબર છે ને કેમ નથી રહેતી. તો નોર્થ ઇસ્ટ ઝોન જે છે એ આપણે ખૂબ સારા પોઝિટિવ રિઝલ્ટ્સ માટે એ ખૂબ સારા પોઝિટિવ એનર્જી આપે છે. તો આ ઝોનમાં બેસી અને મેડિટેશન અને પ્રાણાયામ કરવાથી આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. અશોકભાઈ, સાથે સાથે એક વાત હું એમાં એડ કરીશ કે જે લોકો પ્રાણાયામને બધું કરે છે એ લોકોએ એક તો એવા દંપતીઓએ
જંક ફૂડને એવોઇડ કરવું જોઈએ અને જે ફાઇબર્સ ફૂડ છે જેમાંથી આપણને ફાઇબર મળે છે અથવા તો સીડ્સ છે જેમ કે પમ્પકિન સીડ્સ છે તો આવા બધા સીડ્સ પણ ખાવા જોઈએ જેને લીધે એમને ખૂબ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ આપણને મળે છે. બિલકુલ. વાસ્તવગુરુ એની સાથે જે હવે આજની જે લાઈફસ્ટાઈલ છે અને એમાં જે પ્રેગ્નન્સી છે તો એ પહેલાંના જમાના કરતાં થોડી ઘણી ડિફરન્સ છે કારણ કે આજની લેડી છે એ બેઝિક છે તો એ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં એવોઇડ કરવું ઊંઘવાનું. તો આ બાબત જે છે મુખ્ય બાબતો એને ધ્યાનમાં લઈ અને આપણે કરવું જોઈએ. બીજું, નાના બાળકો જે છે આ ટાઈમે આપણા ઘરની અંદર જો પ્રેગ્નન્સી રહેલી હોય તો નાના બાળકોનો એક ફોટો જે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યાં રાખવો જોઈએ અથવા તો નાના બાળકોને આપણા ઘરે ઇન્વાઇટ કરવા જોઈએ કે જે ફ્રેન્ડ્સ ફેમિલીમાં જે બાળકો છે અને એ બાળકો જો આપણા ઘરના બેડરૂમમાં જ્યાં દાંપત્ય જીવન છે એ બેડરૂમમાં જો કૂદકા પણ મારશે, આ એક રેમેડી છે કે કૂદકા પણ મારશે તો પણ જે કહેવાય ને કે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ એક્ટિવ થાય છે અથવા તો જે પ્રેગ્નન્સી રહેલી છે એ બાળક જે છે એ પોઝિટિવ રેઝ લઈ અને આ જન્મ થવાની શક્યતા છે. એ જ રીતના એસ્ટ્રોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એસ્ટ્રોલોજીની અંદર જ્યારે જન્માક્ષર જોઈએ છે ત્યારે જન્માક્ષર જે છે એ 5મો ભાવ, 9મો ભાવ અને 11મા ભાવનું કનેક્શન જો હોય તો આપને બાળક થવાની શક્યતા છે. અને સાથે સાથે ગુરુની પરિસ્થિતિ જોવી જોઈએ કારણ કે ગુરુ જે છે એ અગેન સંતાન ભાવનો કારક છે. હવે ગુરુને આપણે વાસ્તુની અંદર નોર્થ ઇસ્ટ ઝોન કહીએ છીએ, ઈશાન ખૂણો. તો જો ઈશાન ખૂણો પણ કોઈ રીતના ડેમેજ હશે તો પણ સંતાન નહીં થાય. બિલકુલ. અને સાથે સાથે જ્યારે 7મો ભાવને આપણે ગર્ભ કહીએ છીએ તો ગર્ભ જે છે 7મો ભાવમાં પણ કોઈ નકારાત્મક પ્લેનેટ હશે તો પણ ગર્ભ રહેવામાં તકલીફ થશે. તો એસ્ટ્રોલોજીકલ બી જોવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે સ્ત્રી જે છે એ ધરતી છે અને પુરુષ જે છે બીજ છે. બિલકુલ. બરાબર. તો એ પ્રમાણે આપણે જોઈએ તો બંનેની કુંડળી જોઈ અને એક યોગ્ય નિષ્કર્ષ કરી અને પછી ચાઇલ્ડ પ્લાન કરે તો ખૂબ જ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. વાસ્તુગુરુ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જ્યારે આજે એક ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ જે ટૉપિક હતો કે પ્રેગ્નન્સી ન રહેવી એમાં વાસ્તુની દ્રષ્ટિએ જે વાસ્તુનું મહત્ત્વ અથવા તો વાસ્તુ બ્લોકેજીસ છે એ એના લઈને આજે આપણે દરેક એંગલે જે દિશાઓના હોય કે અવેરનેસ હોય એની આપણે ખૂબ સુંદર વાત કરી છે. અને દર્શક મિત્રો અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન તરફ છે પરંતુ આ મુદ્દે ખાસ આપણા ફિમેલ વ્યુઅર્સ જો આપના કોઈ નમસ્તે